તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધા મિત્રોને મારા રાકેશ ઠાકોર બ્લોગ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ, વાગી ગયા છે 7. બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે સવારનું. તમે બધા મિત્રો ઠીક છો, હું પણ ઠીક છું. તો ગાઈઝ, સવારમાં તો હોય છે દાજી બેસી રહ્યા છે, તો હજી પ્રકાશ ઊંઘી રહ્યો છે. ગાઈઝ, સવારમાં મોબાઈલ ફેદાય છે. સૃષ્ટિ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ચા પી લીધો? હા, પીધો કમ્પ્લીટ. ગાઈસ, સવારમાં તો સૃષ્ટિએ ચા પી લીધો. ગાઈસ, હું દૂધ ભરીને ઘેર આવી ગયો છું. દૂધ ભરાવા ગયો છું. દૂધ ભરીને ઘેર આવી ગયો. હવે તો મમ્મીને સોન ભરું, પપ્પા ઉપર. તો ગાઈસ, રાતે તો થોડો વરસાદ આવી ગયો છે ને, અત્યારે તો વાદળો કરી નાખે પાછો. સૃષ્ટિ તો મોબાઈલ જોવે છે. સૃષ્ટિ, ખેતરમાં નહીં આવું? હા, એ સૃષ્ટિ ખેતરમાં. હા, કેમ? તો ગાઈસ, સૃષ્ટિ તો ના પાડે છે ખેતરમાં બંધ. હું તો જઉં ખેતરમાં. તો ફાઇનલી ગાઈસ, હજી તો ખાવા માટે બેસી ગયા છે. અને પ્રકાશ ખાવું નહીં એમ? ખાવું. હા, યાર કે તારું ઉભો થા, ફોન જોયા વગર ખાવું હોય તો. સદાનું શાક બનાવ્યું? બટાકા. સદા તે નહીં બનાવી? ના, સદાજી ખાલી કટિંગ જ કર્યું. તો કાંઈ ડુંગળી અને બટાકાનું શાક બનાવ્યું છે. તો કાંઈ પેલો રહ્યો વાટકો. શું રહ્યો? બે જ લઈને આવ્યો હું કમ્પ્લીટ. તો કાંઈ ડુંગળી બટાકાનું શાક બનાવે છે. અને માજી, સદાજી અને પ્રકાશ અને હું તો 4 જણા ખાવા માટે બેસીએ છીએ. તો ચલો, અમે પહેલાં ખાઈ લઈએ. મેઠું છે મારી. છાશ નહીં, છાશ દહીં. હા, દહીં નહીં. દહીં કાઢજે તા ને આપણે તો હેડ. તો ફાઇનલી ગાઈઝ, હું તો ચાર ઉપાડીને ઘરે આવી ગયો છું. ગાઈઝ જોયા આવડો મોટો પોટલો બધી ના તે પોટલો ઘેર આવતા તો છૂટી ગયો. ઘેર આવીને કમ્પ્લીટ છૂટી ગયો. તો ગાઈઝ, સાર લઈને આવી ગયો છું. તો ગાઈઝ, હું ભેંસ દોવાની છે. ભેંસ તો આપણે નહીં દોતા. એક આ ગાય અને આ ગાય, આ બે ગાયો દોવાની છું. તો ગાઈઝ, ગાયો દોવાની શરૂઆત કરવી પડશે, કારણ કે મમ્મીને જે આવે નહીં. તો મમ્મીને થોડો લેટ આવે એટલે મોડું ના થવું જોઈએ. એટલે આપણે દોઈને અને દૂધ ભરાવવા માટે જતો રહું. ગાઈઝ, હું માજી કેટલા રહી. તો ગાઈઝ, માજી તો આવી ગયો છે ખેતરમાંથી. માજી સાર લઈને આવી ગયો. અને પોટલું તો છૂટી ગયું. ઘેર આવીને નાખ્યું છે. સારી શેડા ખુલ્લા થઈ ગયા. અને મારા ઉપર છૂટી ગયો તો બધું વેરાઈ જત. અને એવું પાછું ના બોત. તો ગાઈઝ, માજી તો સાર લઈ અને ઘેર આવી ગયો છે. અને ગાયો દોવી પછી ગમ. હા, ગાયને પેલા ખીલા લઈ જા. શિયા શીલા લઈ જાઉં પેલા હોય તો ભરેલું છે પાણી એક કહું. તો તું દોરાવ ગાય? હા, તું દોરાવ ગાય? આવે છે. આ તો ખાલી કહું તને કે દોરાવ હાથ નહીં પડી એમ થાકી જઈશું. આ તો કઈ દોડી તું દોરાવા આવું નક્કી ના કહેવાય. ના, એટલે પમદાળ અંદર. હા, કોઈ નતું એક પમદાળ દોરાય છે. તને દોરાય છે ને? મને કોઈ નતું એક દોરાય. સંગીત તો શું જૂનું વાળતા આવડે? સંગીત નથી. સંગીત તો ખાલી દોવા માટે જ આવે. તો ફાઇનલી ગાઈઝ, હવે દૂધ લઈને જઈએ છીએ અમે. હું પ્રકાશ ને બે જણા. તો ગાઈઝ, માજી વકણ હજી દહીંનું કરો. માજી છે? માજી હજી દહીંનું કરો. હા, પણ મોડું થઈ ગયું ને. તો ગાઈઝ, હું અમને ગામમાં જવા માટે નીકળ્યો છું. અને દૂધ તો પ્રકાશ લઈને આગળ જતો રહ્યો છું. એને થોડું મેળજે પાના. તો કાંઈ સદાજી કોણ મૂકી દીધું. આજ હું કાઢી ડાલ્યું 2 અને 3. કાંઈ સદાજી અમને આવવા જાય છે. અને સાર તો લાઈને નાખી દીધી છે. અને સાર તો મમ્મીને નાખી દે છે. મમ્મીને હજી આવ્યા નહીં, પણ ફોન કરે છે એટલે આવી જશે. નહીં આવે તો સદાજીને નાખી દે. તો કાંઈ હું નીકળ્યો છું ગામમાં જવા માટે. અને પ્રકાશ તો આગળ વાટ જોઈ રહ્યો છું કે હશે એમ ના આવ્યો હજી. પણ હું હવે એ બાઇક ગયું પ્રકાશ આવી ગયો તો હું ફટોફટ દોડે જાઉં. તો ફાઇનલી ગાઈઝ, હું તો ગામમાંથી આવી અને ખાવા માટે બેસી ગયો છું. ચા તો બનાવ્યો છે. હું કહેવાય લોટ કહેવાય. હા, મકાઈનો બાફેલો લોટ બનાવ્યો છે. તો કાંઈ વાટકો ભરીને લઈ લીધું છે. પ્રકાશ તે ખાઈ લીધું? હા, મેં ખાઈ લીધું. ખાઈ લીધું? હા. અને ગાઈઝ, તો મમ્મી ખાધું નહીં કુતું એ તો કે બીજી વખત? હા, અમુક ખાઈ છે.
તો કઈ મમ્મી આમ ખાવા માટે બેસી છે અને હું આમ ખાવા માટે બેઠો છું. પ્રકાશ જોઈએ તો વહેલા વહેલા ખાઈ લીધું નહીં પ્રકાશ? તો ગાઈસ તમારે પણ ખાવા તો આવો મકાઈનો લોટ બાફેલો મજા આવે ખાવા. દૂધ છે હજુ દૂધ હાલ દે ખાલી મને તો.